નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણીના 2 તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આગામી 7મી તારીખે ગુજરાત સહિતના રાજ્યમાં 3જા તબક્કાનું મતદાન છે. ત્યારે ગુજરાતમાં ભાજપના પ્રચંડ પ્રચારની આજથી શરૂઆત થવા જઈ રહી છે. આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. અમિત શાહ દિવસભર અલગ અલગ જિલ્લાઓમાં સંકલ્પ સભા યોજશે. અમિત શાહ 4 લોકસભા બેઠક પર 3 સભા અને 1 રોડ શો કરશે. અમિત શાહ રાજકોટના જામકંડોરણામાં પોરબંદરના ઉમેદવાર માટે વિજય સંકલ્પ સભા યોજશે. તો ભરૂચમાં બપોરે જનસભા ગજવશે, જે બાદ સાંજે 4 વાગ્યા ગોધરામાં જનસભા ગજવશે. જે દરમિયાન પંચમહાલ બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ દુષ્યંતસિંહ ચૌહાણ અને ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ સહિતના કાર્યકરો અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે. આ સિવાય સાંજે 6 વાગે વડોદરાના રાવપુરા થઈ અકોટા સુધી રોડ શો કરશે. તો 4 લોકસભા બેઠક પર 3 સભા અને 1 રોડ શો કરશે. પોરબંદરના જામકંડોરણામાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરાવવાનું થયું છે. ભરૂચ બેઠક પર ખડોલી ગામે જનસભાનું આયોજન થયું છે. આજે અમિત શાહનો ઝંઝાવતી પ્રચાર ગુજરાતમાં જોવા મળશે. ગોધરામાં પણ જનસભા ગજવવાના છે અમિત શાહ. તો વડોદરાના અકોટામાં રોડ શો કરવાના છે. 7 તારીખે મતદાન થવાનું છે. તે પહેલા હવે પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે. 4 લોકસભા બેઠક પર 3 સભા અને 1 રોડ શોનું આયોજન કરાયું છે. તો અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવાના છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, 2 ફેઝનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે 7 તારીખે ગુજરાતમાં મતદાન છે. આજથી જ હવે પ્રચાર પડઘમ શરૂ થવા જઈ રહ્યા છે. અમિત શાહ આવી રહ્યા છે, સાથે જ પ્રિયંકા ગાંધી પણ આવી રહ્યા છે. શું લાગી રહ્યું છે? તમે સમજો 2 ફેઝમાં લગભગ 190 સીટો ઉપર મતદાન પતી ગયા છે. એટલે તમે સમજો 35-40% જે હતું 543માંથી એ લગભગ સમાપ્ત થઈ ગયા છે. અને 2 ફેઝની અંદર એવું કહેવાય છે કે ભાજપ માટે કોઈ સારા સમાચાર નથી. બંને ફેઝમાં મતદાન ઓછું થયું છે અને બંને ફેઝમાં ભાજપને લપડાક પડી છે બધી જગ્યાએ. કારણ કે ગઈ વખતે 52 અને 48 કરીને 100 સીટો 190 સીટોમાંથી 100 થી 105 સીટો જે છે એ ભાજપને જે તે સમય દરમિયાન મળી હતી. મોટા ભાગની સીટો ભાજપ પાસે હતી, પણ આ વખતે રિવર્સ થવાની સંભાવના છે. ચિંતા ભાજપમાં છે, પણ ગુજરાત તેમના માટે હંમેશાથી સેફ રાજ્ય રહ્યું છે. 2014માં બી 26 સીટો આવી હતી ને આ વખતે તો શરૂઆત જ ચૂંટણી પહેલા જ કરી દેવામાં આવી છે. હવે સવાલ એ છે કે આજે 4 લોકસભા સીટો માટે પ્રચાર કરવાના છે. તો જો તમે કૃષ્ણ આંકડો જુઓ તો ક્યાં ક્યાં કરવાના છે, તો સૌરાષ્ટ્ર પોરબંદર બેઠકની વાત કરવામાં, જામકંડોરણાની વાત કરવામાં આવે તો ત્યાં જે છે તે મનસુખભાઈ માંડવિયા ત્યાં પોરબંદરથી ચૂંટણી લડી રહ્યા છે. અને ત્યાં સ્થાનિક વર્સિસ બહારનો વ્યક્તિ એવી રીતે ચૂંટણી લડાઈ રહી છે. એટલે લોકોમાં એક નારાજગી છે કે બહારના વ્યક્તિને લઈને પોરબંદરમાં મૂક્યું છે. સ્વયં ભાજપના જે લોકો છે એમના એ વાતની નારાજગી છે કે લોકલ અનેક પ્રકારના નેતા હોવા છતાં કોઈ વ્યક્તિને ભાવનગરથી લઈને અહીંયા મૂકી દેવામાં આવ્યું છે. એ એક નારાજગી છે. સાથે કોંગ્રેસ પોતાની રીતે લડી રહી છે. અર્જુનભાઈ મોઢવાડિયા જે રીતે પક્ષપલટો કરીને ગયા એને લઈને પણ જે છે નારાજગી છે. એટલે કોંગ્રેસમાં પણ એક વાતની લઈને નારાજગી છે. અને જે ભાજપના લોકો છે નથી ઈચ્છતા કે માંડવી અહીંયા જામી જાય અને પછી બીજા કોઈ પોરબંદરવાસી કે પોરબંદરમાં રહેતા લોકોને જગ્યા મળે. બીજી વાત તમે જુઓ, પંચમહાલ એ વિસ્તારો એટલે કે આદિવાસી વિસ્તારો એમને પસંદ કર્યું છે. ચૈતર વસાવા જે છે એની જે જગ્યા છે ખાસ કરીને જ્યાં અત્યારે લોકપ્રિયતા છે ત્યાં મનસુખ વસાવા માટે પહેલી વખત એવું થયું છે કે અમિત શાહ કે એવા કોઈ વ્યક્તિને પ્રચાર કરવા માટે જવું પડી રહ્યું છે. એટલે મુશ્કેલી આદિવાસી વિસ્તારોમાં પણ છે, કારણ કે ત્યાં પ્રભાબેન તાવિયાડ છે, પોતા મહિલા છે અને પોતાની રીતે ચૂંટણી લડી રહ્યા છે. એના વિડીયો અલગ અલગ પ્રકારના વાયરલ થઈ રહ્યા છે. તો ચૈતર વસાવા સંસાધનો હોવા છતાં, માત્ર એ ડેડિયાપાડાના ધારાસભ્ય હોવા છતાં જે રીતે એણે સ્વાભિમાન સભા કરી અને સ્વાભિમાન રેલીઓ કરી અને પછી જે રીતે લોકો ઉમટી રહ્યા છે, ત્યાં સંજય સિંહ પણ આવશે 1-5 દિવસમાં ત્યાં સભાઓ થવાની છે. એટલે આમ આદમી પાર્ટીની જે છે ત્યાં તો આજે એક સભા છે જ્યાં સંજય સિંહ માની પદયાત્રા કરવાના છે, પણ અમિત શાહ પણ ત્યાં જે હાઈ વોલ્ટેજ સીટો જે છે, કારણ કે ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે સીટ ચૈતર વસાવાને મળી છે, તો એક મુશ્કેલીનું કામ ત્યાં ભાજપ માટે છે. કારણ કે 7માંથી 6 વિધાનસભાઓ ત્યાં ભાજપ પાસે છે. માત્ર એક સીટ જે ડેડિયાપાડાની હતી એ આપને ગઈ હતી.
એટલે ભાજપને એવું લાગે છે કે જીતી શકે છે, પણ જે રીતે અંડરકરન્ટ છે તમે જુઓ આ વખતે મતદાતાઓ સીધી રીતે ખુલીને નથી બોલી રહ્યા કૃષ્ણા, પણ લોકોમાં નારાજગી છે, લોકોમાં તમામ વસ્તુઓ છે. એ સિવાય પછી તમે જુઓ કે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ડૉક્ટર હેમાંગ જોશી જે વડોદરામાંથી જે રંજનબેનની ટિકિટ કાપી લાવવામાં આવ્યું હતું અને એમને ટિકિટ આપવામાં આવી છે, તો ત્યાં પણ તેઓ વડોદરામાં પણ રોડ શો કરશે. એટલે મતલબ સાફ છે કે મધ્ય ગુજરાત, આદિવાસી વિસ્તાર અને સૌરાષ્ટ્ર, એ 3 જગ્યા 3 ઝોન જે છે એ સીધી રીતે તેઓ કવર કરવાના દેખાય છે. કારણ કે એમને પણ ચિંતા છે કે જો ક્ષત્રિયોની નારાજગી જે રીતે સૌરાષ્ટ્રમાં થઈ રહી છે, જે રીતે સુરેન્દ્રનગર કે આદિવાસી વિસ્તારમાં પણ તમે જુઓ અલગ અલગ ગામો જે છે ત્યાં કોકટેલ થઈ રહ્યું છે, મુસ્લિમ, દલિત, રાજપૂતો જે રીતે એકત્ર થઈ રહ્યા છે, એ ભાજપ માટે સારા સંકેતો નથી એવું કહી શકાય છે. કારણ કે જો નિશ્ચિત જાતિઓ જે લોકો નારાજ છે ભાજપથી એ લોકો ભેગા થાય, કોંગ્રેસનું મત તેની અંદર એકઠું થાય તો નિશ્ચિત ભલે 17 જ જે વિધાનસભા છે મળી હતી એમને, પણ તેમના વોટ પર્સન્ટેજ છે એ હજુ પણ ઘટ્યા નથી એવું લાગે છે. હા, તમને એ જે તે સમય દરમિયાન આમ આદમી પાર્ટીનો પ્રભાવ હતો એટલે જે સીટો કોંગ્રેસ જીતી શકવાની હતી એ ન જીતીને આમ આદમી પાર્ટી કેટલીક સીટો જીતી શકી, 4-5 સીટો. અત્યારે તેમાં બી તૂટ થઈ રહી છે, લોકો જોડાઈ રહ્યા છે, પણ કોંગ્રેસનો વોટ પર્સન્ટેજ હજુ પણ ગુજરાતમાં છે. 30 વર્ષથી કોંગ્રેસ નથી, છતાં એવું કહેવાય કે જે લોકો ભાજપથી નારાજ છે અથવા તો ભાજપને નથી આપવા માંગતા એ લોકો મને કોંગ્રેસને આપે છે. એવા સંજોગોમાં જો કોંગ્રેસે અલગ અલગ જગ્યાએ પોતાના ઉમેદવારો આપ્યા છે, જેમ કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ત્યાં આનંદ પટેલ છે, એ જરૂરથી કંઈક નિશ્ચિત ઉલટફેર કરી શકે છે, મજબૂત નેતા માનવામાં આવે છે. ચૈતર વસાવા છે એ મજબૂત નેતા માનવામાં આવે છે. રાજકોટની વાત કરીએ તો તમે જુઓ જે રીતે પરેશ ધાનાણીને ઉતારવામાં આવે છે એ મજબૂત નેતા માનવામાં આવે છે. અનેક જગ્યાએ આ વખતે જે ચૂંટણીઓમાં ઉમેદવાર પસંદગીમાં આ વખતે કોંગ્રેસે મહેનત કરી છે એ જરૂરથી દેખાય છે. પ્રિયંકા ગાંધી પણ આવી રહ્યા છે, કારણ એમને ખબર છે કે આદિવાસી વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસનો જનાદેશ છે અને એ જનાદેશ ખતમ ના થાય. અને ભાજપના, કારણ કે આજે પણ જુઓ જે રીતે અમિત શાહ ત્યાં આદિવાસી વિસ્તારમાં પ્રચાર કરવાના છે, ત્યાં કોંગ્રેસના ડમી ઉમેદવાર જે હતા એમને ભાજપમાં જોડવાનો જે વાત છે. એટલે એક સીધી રીતે મેસેજ જે છે ભાજપ વારંવાર કહી રહ્યું છે કે વિપક્ષમાં કોઈ દમ નથી, વિપક્ષના લોકો તમામ ભાજપમાં આવી રહ્યા છે. આ તમામ હોવા છતાં ક્ષત્રિયોની નારાજગી છે એ મુશ્કેલી છે. તમે જુઓ કાલે જ એક પત્ર ફરતો થયો હતો જેમાં લખ્યું હતું કે જામકંડોરણાથી લઈને જે વિસ્તારોમાં તેઓ સભા કરવાના છે એની અંદર જે પણ સિક્યોરિટી મૂકવામાં આવી છે તમામ ક્ષત્રિયોને મૂકવામાં આવ્યા છે, જેથી કોઈ પણ પ્રકારનો ઉહાપોહ થાય તો અન્ય જ્ઞાતિના લોકો હોય તો નિશ્ચિત છે એને સીધી રીતે મેનેજ કરી શકાય. હવે ફરીથી ઘરે ઘરે ગામે ગામે તમે જુઓ તો ક્ષત્રિયોનું ધર્મરથ ફરી રહ્યું છે. નારાજગી જે છે એ ચરમસીમાએ છે. રૂપાલાએ કાલે સાંજે પણ માફી માંગી છે, પણ રૂપાલાની જે ટોન છે તમે જુઓ હજુ પણ એનાથી એક નારાજગી વધુ પ્રસરે છે કે રૂપાલા માફી તો માંગે છે કે પછી માફી માંગવાનો ડોળ કરે છે, એને લઈને એક વાત છે. પણ હવે જે રીતે મુશ્કેલી વધી છે એવું કહી શકાય છે કે જો 1 કે 2 સીટો પણ હારે, આમ તો આઈબીએ રિપોર્ટ જે આપ્યું છે એ પ્રમાણે 8 સીટો ઉપર એની અસર છે અને 3 સીટો ભાજપ અહીંથી હારી શકે છે. એમાંથી ભરૂચ છે એની અંદર એની ગણતરી થઈ રહી છે. છતાં એવું કહી શકાય કે 2 ચરણનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 3જા ચરણ માટે હવે ફોકસ જે છે એ ગુજરાત ઉપર ભાજપ કરશે, કારણ કે એમને ખબર છે કે એ પીએમ મોદીનો હોમ સ્ટેટ છે, અમિત શાહનો હોમ સ્ટેટ છે. ભલે અહીંયા ચિંતા કરવાવાળી વાત નથી, એવું દાવો કરવામાં આવે છે કે 1.25 કરોડ તેમના જે લોકો છે એ ક્યાંક ને ક્યાંક સંગઠન સાથે જોડાયેલા છે, પણ વોટ પર્સન્ટેજને લઈને જરૂરથી ચિંતા છે. તમે કહી દો કે જ્યાં પણ CR પાટીલ પોતાનું ભાષણ કરે છે કે પેજ પ્રમુખોને સંબોધે છે કે કાર્યકર્તાઓને સંબોધે છે, એ તમામને એક વાતનું ટાર્ગેટ આપે છે કે કમસે કમ એક પેજ પ્રમુખ જે છે 50 થી 60 લોકોનું મતદાન કરાવે તો જ ઊંચું આવી શકે છે. કારણ કે 2 તબક્કામાં જે મતદાન થયું છે એ ઓછું થયું છે, લગભગ 8 થી 10%. એટલે એ તમામ વસ્તુની ચિંતા ભાજપને છે ને, એટલા માટે જ આજે તમે જુઓ કે અમિત શાહ તો આવી રહ્યા છે, પીએમ પણ આવશે અને અનેક ફોજ અઠવાડિયામાં જે એમનું સ્ટાર પ્રચારકોની છે એ ગુજરાતમાં ધામા નાખશે. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે. આગળ વાત કરીએ તો પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ માટે અમિત શાહ ગોધરા શહેરમાં
સભા સંબોધવાના છે, જેમાં મોટી સંખ્યામાં પંચમહાલ લોકસભા બેઠકના કાર્યકરો ઉપસ્થિત રહેશે. ત્યારે વિશાળ જનસભાને લઈને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા લુણાવાડા રોડ પર વિશાળ ડોમ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સાથે જ પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિવિધ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર હોવાથી તમામ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. પંચમહાલના અમારા લોકપ્રિય ઉમેદવાર રાજપાલસિંહ જાદવના સમર્થનમાં જ્યાં વિજય સંકલ્પ મહાસભા થવા જઈ રહી છે, જાહેર સભા થવા જઈ રહી છે, એ ગોધરાની ધરા પર સૌથી મોટી હશે, અમને પૂરો વિશ્વાસ છે. આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.